એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મનીષભાઈ, હું કોઈ પણ સવાલ પૂછું છું એના 4 જવાબ મળી જાય છે હા. એક સાથે. પહેલી વાર જ્યારે માઇક પકડ્યું, હા ફર્સ્ટ ટાઈમ કે માઇક મળ્યું, ઓકે, એકચ્યુઅલમાં જ્યારે માઇક મળ્યું, હા એક્સાઇટમેન્ટ હતી બોલવાની કે પછી એટલા પબ્લિક સામે બોલવું ડર હતો? પ્રદીપભાઈ, આજે હું તમારા માધ્યમથી જે વાતો કરવાનો છું ને, કદાચ મેં કોઈ નથી કરી, કેમ કે મારા સ્નેહ મિલનો હોય, મારા પ્રસંગ હોય, એમાં તો એને મારે જે એમને જોતું હોય એ જ આપવાનું હોય. હા. પણ સાચું કહું ને તો હું સ્પીકર બનવા દુનિયામાં આવ્યો જ નહોતો. હું શિક્ષક બનવા દુનિયામાં આવ્યો છું. અને આજે હું શિક્ષક તરીકે જ રહેવાનું પસંદ કરું છું. શીખવાનું મને વધારે ગમે છે. તો માઇક જ્યારે પહેલી વારની ઘટના યાદ કરું ત્યારે મેં તમને એક ઘટના કીધી વિવેકાનંદ વાળી. 100%. એવી ઘણી બધી ઘટનાઓ બનતી હતી કે જેમાં માઇક પકડીને છોડી દેવું પડતું હતું, કેમ કે આપણાથી બોલાતું પણ નહોતું. પણ મારે સાબિત કરી દેવું છે કે મારે સિક્કા પાડી દેવા છે કે મારે બોલી જ દેવું છે, એંગલથી કોઈ દી હું બોલ્યો જ નથી. હું સહજ ભાવથી બોલતો ગયો. લોકો એ સ્વીકારતા ગયા, લોકો ભૂલો બતાવતા ગયા. આજે પણ મેં એવા માણસો રાખ્યા છે કે જે મારા સ્નેહ મિલનની અંદર, મારા પ્રસંગોની અંદર, મારી સ્કીપની અંદર, મારા મોટા 3-3 દિવસના જે સેશનો થાય કે જેમાં હું ટ્રેનિંગ મોડ્યુલ ઉપર કામ કરતો હોય, એમાં એ મારી 200 ભૂલો બતાવે છે. કેમ કે ભૂલ શોધવી એ આપણો સ્વભાવ છે, એનાથી જ આપણે કામ કરવું છે. એટલે પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે તમારો જે સવાલ છે, તો તમને આ સવાલ સાથે એક તમને બીજો સવાલ આપવો છે જેના કારણે લોકો ક્લિયર થઈ જાય. લોકોને માઇક પકડવાની બીક નથી લાગતી દોસ્ત, લોકોને તૈયારી હોતી નથી એની બીક લાગે છે. 100% શુદ્ધ અને સાચી વાત આ છે. તમે જો પરીક્ષા છે ને, હમણાં માહોલ ચાલે બોર્ડની પરીક્ષાનો, એટલે તમે જેવી પરીક્ષા પતશે એટલે બીજો માહોલ સ્ટાર્ટ થશે. પરિણામનો ડર, પરિણામનો ડર, પરિણામનો ડર. ડર પરિણામનો નથી દોસ્ત, ડર તૈયારી નહીં કરી હોવાનો છે. પરીક્ષા સારી નહીં ગઈ હોવાનો છે. હવે એને સવાલ પૂછો કે પરીક્ષા સારી કેમ નથી ગઈ? તો એટલા માટે ત્યાંથી ગઈ, તૈયારી બરાબર નથી થઈ. અચ્છા, તૈયારી બરાબર કેમ નથી કરી? તો ત્યાં 9 શત્રુ આવશે જે ભગવદ્ ગીતામાં ભગવાને આપ્યા છે. દાનત નહોતી, આળસ કરી, ક્રોધ કર્યો, લાલચ કરી, બરાબર, કોઈની ઈર્ષ્યા કરી, અદેખાઈમાં સમય કાઢ્યો, બરાબર, પછી કાંઈ નહોતું, આ બધું જ હતું, તો તે પ્રાયોરિટીમાં ન લીધું, મતલબ તારા માટે ફોકસની વસ્તુ નહોતી. અને પછી તું હવે બોલે શું? પરિણામનો ડર. ના, આ 9 ડર ભેગા થઈને તારો ડર બન્યો છે. અને એ બધા ખોરાક છે ડરના. તમને તમારી પાસે વેર ના હોય, તમને પ્રોબ્લેમ જ ન હોય, સમજો. પણ તમારો ભાઈબંધ સ્કોર્પિયો લાવે, તમને એમ લાગે, ઓ બહુ મોટું કામ થઈ ગયું, એને સ્કોર્પિયો આવી ગઈ, મારી પાસે વેરના જ છે. એટલે તમને તમારું વેરના ન હોવાનું દુઃખ નથી, તમને દુઃખી છે સ્કોર્પિયો ક્યાંથી આવ્યો. એટલે ઈર્ષા એ ડર પેદા કરે, અદેખાઈ એ ડર પેદા કરે, લોભ એ ડર પેદા કરે, લાલચ એ ડર પેદા કરે, ક્રોધ એ ડર પેદા કરે. બધાથી મોટી વાત કરું દોસ્ત, ડર ક્યાં પેદા કરે? અજ્ઞાન એ ડર પેદા કરે. મારી પાસે જ્ઞાન જ જે વાતનું ન હોય, વાતની વિશે હું વાત કરવા માટે ઊભો થાવ, ડર લાગે કે ન લાગે? 100%. આ દુનિયાનો કોઈ એવો વ્યક્તિ નથી પ્રદીપભાઈ કે જેને ડર ન લાગે. બધાએ ડરનો સામનો કરતા શીખવું છે. મોદી સાહેબ જ્યારે આવે મંચ ઉપર, મારા ભાઈઓ બહેનો, ડર દૂર કરે છે. મોરારી બાપુ આવીને જે મસ્ત મજાની હનુમાન ચાલીસા કરે, એ ડર દૂર કરે છે, લોકોના જીવનને બદલે છે. તમે દુનિયાના કોઈ પણ વ્યક્તિને લો કે જે જાહેરમાં બોલે છે, એ પોતાનો ડર દૂર કરવાની પદ્ધતિઓ જાણે છે. ડરને દૂર કરવાના મહત્વના ઇલાજમાંનો એક જ ઇલાજ છે, ડરનો સામનો કરો. ડર કે આગે જીત હે, લોકો કહે છે. હું કહું છું ડર કે આગે જિંદગી હે. ડરની આગળ જિંદગી છે. તમે ડરને, અને ડરનો સંકલ્પ કેવો છે ખબર દોસ્ત? તમે એક ડરને દૂર કરશો એટલે બીજો આવશે. સાયકોલોજીકલ સેન્સ છે આ. પણ સમય આપો, સાંભળો, સમજો અને સામનો કરો એટલે ડર દૂર થાય. મેં આ કર્યું. પહેલી વાર માઇક લીધું, જેટલી તકલીફો પડી એના ઉપર કામ કર્યું. બીજી વાર માઇક લીધું, તકલીફો પડી, કામ કર્યું. આજે માઇક મારા જીવનનો ભાગ બની ગયો છે. હું અને માઇક સરખા થઈ ગયા છીએ. અને આ માઇક, મંચ, મહેમાનો, મસ્તી, મનોરંજન અને મનીષ બધા મોજ છે. એની મજા છે, એ આનંદ છે. એટલા માટે બીક તો બહુ લાગેલી દોસ્ત, પણ એ બીકને, એ ડરને શોધો કે ક્યાંથી છે. અને મારા યુવાનોને તમારા માધ્યમથી કહેવું છે કે જો ડરીને જીવીશ તો જીવીશ નહીં તો મરીશ, પણ જો ડરનો સામનો કરીશ તો જીવીશ અને જીતીશ. જીતવાનો સંકલ્પ ડર દૂર કરાવે છે. આખો દિવસ લોકોને જોવા જઈએ ને તો સવારને ઘરની બહાર નીકળવાથી લઈને આખો દિવસ સસ્ટેન ખુશ નથી રહી શકતો. કેમ? ખુશ રહેવું છે. તમે ચાલો ખુશીને આપણે પકડીએ. ખુશી મતલબ સુખ. સુખ કહેવા માંગો છો ને? તમારા મત પ્રમાણે માણસ સુખી ક્યારે થાય?
જ્યારે એની પાસે લગભગ બધું હોય ત્યારે. બરાબર છે. આ લગભગ બધું એ તમારી વ્યાખ્યા થઈ. મને મારા માટે બધું એ ખબર જ નથી ને. જો સુખ સંપત્તિમાં જ હોત, સમજો ભાઈ, તો કોઈ દિવસ પૈસાવાળા વ્યક્તિ, ધનવાન વ્યક્તિઓને રાતે ઊંઘવાની દવા લેવી ના પડતી હોત. જો સુખ પદ પ્રતિષ્ઠામાં જ હોત, તો પાંચ પછી એનું કોઈ ભાવ ન પૂછે એવું બનતું ન હોત. જો સુખ સત્તામાં હોત, સંપત્તિમાં હોત, હવે સંતતિની વાત કરું, તો 11 દીકરા હોય એને વૃદ્ધાશ્રમે જવું ન પડતું હોત. સુખ સમયમાં જ હોત તો આપણું ગડપણ આવતું જ ન હોત. જો સુખ સગવડોમાં હોત, સગવડોમાં સુખ હોત, 100%. તો મોટા માળની અંદર બેઠેલી, મોટા મહેલની અંદર બેઠેલી એક સ્ત્રી દુઃખી જ ના હોત. તો સુખ ક્યાં છે? પકડો. સુખ સત્તામાં, સંપત્તિમાં, સંતતિમાં, સગવડમાં, સુવિધાઓમાં, શ્રેષ્ઠતાઓમાં નથી દોસ્ત. સુખ સમજણમાં છે. એક બાજરાનો રોટલો અને અથાણું ખાય, પિઝા જેવું ફીલ કરે ગરીબ માણસ, અને એને આરામથી હોઈ જાય, સુખ છે. અને ઓલો પિઝા ખાઈને રાતે ઈનો પીવે, સુખ નથી. તમે સમજો શું મુદ્દો છે? સુખની વ્યાખ્યા સમજણમાં છે, અને એટલે જ સમજણથી સુખી થઈએ. અને જેટલું જલ્દી તમે સમજો એનાથી મોટું સુખ સુખ કાંઈ જ બસ નથી. સમજણ એ સુખ છે. અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ. અને આજે તમે જુઓ ને, આજે આપણે બંને બેઠા છીએ, વાતો કરી રહ્યા છે, પાવર જાય ગયો, માનો પાવર ગયો, તો તમે કઈ રીતે રિએક્ટ કરો છો એના આધારે તમારું આવનારું 1 મિનિટ 2 મિનિટ બનવાની છે. પાવર ગયો એ તમારા હાથમાં નથી. જ્યારે આવશે ત્યાર પછી ઇન્ટરવ્યુ સ્ટાર્ટ થશે. હમણાં આપણે બંને બોલતા હતા ને, પેલું ટીક 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 અવાજ આવ્યો, બરાબર? તો એ અવાજ મારા હાથમાં, તમારા હાથમાં નથી. હવે તમે એને રિએક્ટ કરવા જાઓ તો તમારું સુખ સીનવાઈ જાય. હા માટે પળે પળને જીવતા શીખો. પ્રયત્ન કરીએ છીએ આપણે. એવું નથી, હું એવું નથી કહેતો મારી ગાડીમાં પંચર પડે તો હું આમ દાંત કાઢું કે એ પંચર પડ્યું, એમ નહીં. પંચર પડે તો ફીલ કરું, પંચર પડ્યું તો પડ્યું યાર. પરિસ્થિતિ હવે પરિસ્થિતિને સ્વીકારી અને સ્પેરિલ કાઢવું પડે, 100%. 4 બોલ ખોલવા પડે 100%. અને સ્પેરિલ ચડાવવું પડે. એ સમયે જો તમે ચહેરા ઉપર સ્માઇલ છોડો ને તો તમે રાજી, પણ એ સમયે તમારા ચહેરા ઉપર સ્માઇલ ગઈ તો તમે મરી ગયા. માય ડિયર ફ્રેન્ડ, હું એટલું કહેવા માગું છું કે તમારો મોબાઈલ ચોરાય અને જે 5 કલાક તમે દુઃખી થઈ જાઓ. મેં મોબાઈલ એટલા માટે કીધું કે માણસ પાસે જીવ માગો ને તો આપી દે, મોબાઈલ નો આપે. તમે એની પાસે એટીએમનો પાસવર્ડ માગો એ તમને આપી દે, પણ તમને એ મોબાઈલનો પાસવર્ડ નહીં આપે. એટલે મોબાઈલ એટલે કીધું, માનો કે તમારો મોબાઈલ ખોવાઈ ગયો, ખાડું કામ કરવાનું કંઈ, માનો કે તમારો મોબાઈલ ખોવાઈ ગયો, તો 2 કલાકમાં તમારો મોબાઈલ ન મળે તો તમે બહુ દુઃખી થયા એટલે બાદ જવા દો. અને પછી 2 કલાક પછી મોબાઈલ પાછો મળી ગયો. મને કહો, તમે જે 2 કલાક દુઃખી થયા એનો હિસાબ કોણ આપશે? 2 કલાક દુઃખી થયાનો હિસાબ કોણ આપશે? માટે હું આ ફિનોમિનાને જીવું છું દોસ્ત. અલમસ્ત રહેવાનું, મસ્ત રહેવાનું, મજા કરવાની. કોઈક જગ્યાએ જઈએ તો આપણને એવું હોય કે આટલું બધું ક્રાઉડ હશે, 500 લોકોના બદલે 5 લોકો જ બેઠા હોય. 1 મિનિટ.